વડોદરા શહેરમાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો વિજય થયો હતો અને પરિવર્તન પેનલના મનીષ પટેલ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના સભ્યો વચ્ચે 5 વર્ષ બાદ 9 મેના રોજ કારેલીબાગના દાજી બ્રાહ્મણ છાત્રાલય ખાતે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના રિટેલ કેમિસ્ટ વેપારીઓ, હોલસેલ વેપારીઓ, સર્જિકલ પ્રોડક્ટના વેપારીઓ, જેનરિક દવાઓના વેપારીઓ તેમજ ફાર્માસિસ્ટ મિત્રોએ મતદાન કર્યું હતું, જેમાં 1204 માંથી 952 સભ્યોએ વોટિંગ કર્યું હતું. મતદારોએ મતદાન કરી દીધું હતું, જ્યારે સાંજના 6 વાગ્યા બાદ મતગણતરી ચાલુ કરવામાં આવતા પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની બેઠક માટે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને મળતા મતના પગલે બંને પેનલના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આખરે મોડી રાતે મતોની ગણતરી પૂરી થતા પરિવર્તન પેનલનો વિજય થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌથી મોટું કોવિડ સમયમાં COVID-19ની અંદર જ્યારે લોક સેવા કરવામાં, વડોદરા શહેરના શહેરીજનોની સેવા કરવાનો મોકો હતો, ત્યારે રેમડેસિવિરની કાળાબજારી કરીને લખલૂટ રૂપિયો ઘર ભેગો કર્યો. અમારા કેમિસ્ટના ભાગે એક ઇન્જેક્શન પણ વેચવા નથી મળ્યું અને આજ એનો પ્રતિસાદ છે કે એમને ભારે બહુમતીથી આ કોવિડ સ્પેશિયાલિસ્ટોની પેનલને ઘર ભેગી કરી છે. એ બાબતે હું 1200 સભ્ય મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવર્તન પેનલ નિરાશ નહીં થવા દે. સારામાં સારા કામ હવે આપણું ચાલુ થશે.